વિજય ચોક ખાતે મુસ્લિમ સમાજ દ્વારા હિન્દુ મુસ્લિમ એકતાનું ઉદાહરણ પૂરું પડાયું। બગસરા શહેરમાં મોહરમ પર્વને અનુલક્ષી મુસ્લિમ સમાજ દ્વારા સ્નેહ મિલન યોજાયું હતું। બગસરા શહેરના વિજય ચોક ખાતે મુસ્લિમ સમાજ દ્વારા હિન્દુ મુસ્લિમ એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું। રાજકીય સામાજિક અગ્રણીઓની ઉપસ્થિતિમાં સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો। સ્નેહ મિલનમાં નગરપાલિકા પ્રમુખ અને સદસ્યો સહિત રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। બગસરા શહેરમાં મોહરમ પર્વના એએસપી જયવીર ગઢવી, પીઆઈ વીકે ગોલવેકર, પીએસઆઈ કમલેશદાન ગઢવી સહિત પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા। अस्सलाम वालेकुम। जमाल सरवैया मुस्लिम अग्रणी बगसरा गाम में नूरानी कमेटी द्वारा हर सालनी माफक समस्त मुस्लिम समाज द्वारा आज रोज आ इमाम हुसैन याद में अमे दर वर्षे स्नेह मिलन योजीए छीए। तेमां बगसराना तमाम संस्थाओं आगेवानो, तमाम समाजना प्रमुखों, नगरपालिकानो स्टाफ होय के पोलीस स्टेशन स्टाफ, मामलतदार कचेरी, बधाय जीईबीनो स्टाफ, एना अधिकारीश्रीओ અહીં આવી અને બગસરાની અમારી જે કાયમી હિન્દુ મુસ્લિમ એકતાની જે મિસાલ છે કાયમ રાખે છે। આજ રોજ બગસરા પોલીસ સ્ટેશન ખાતે બગસરા ટાઉનમાં જે મોહરમનું પર્વ ઉજવવામાં આવેલું છે તે અનુસંધાને કુલ 24 જેટલા મૂવિંગ તાજિયા છે। એ દરેક તાજિયા સાથે એક ફિક્સ પોલીસ, એની સાથે હોમગાર્ડ અને જીઆરડીનો બંદોબસ્ત મૂકવામાં આવેલું છે। એની સાથે કુલ ટોટલ 20 જેટલા ફિક્સ પોઈન્ટ મૂકવામાં આવેલા છે, જેનામાં બગસરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ, એની સાથે અમરેલી હેડક્વાર્ટરમાંથી પણ 20 પોલીસનો સ્ટાફ મૂકવામાં આવેલો છે। અને જે મુખ્ય વિજય ચોક છે ત્યાં પીઆઈ, પીએસઆઈ અને ખુદ હાજર રહીને બંદોબસ્ત કરવામાં આવેલું છે।